અમેરિકામાં બે ભાઈની ધરપકડ બનેલી ઘટના. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નાનું ગામ. ત્યાં રહેતા બે ભાઈઓ. મોટો ભાઈ જયેશ અને નાનો ભાઈ મિતુલ. ઘર સામાન્ય હતું. પિતા ખેડૂત, માં ઘર કામ કરતી. પૈસા ઓછા, સપના મોટા. ગામમાં રોજ એક જ વાત થતી, વિદેશ જશો તો જીવન બદલાઈ જશે. આ વાત બંને ભાઈઓના મનમાં ઊંડે બેસી ગઈ હતી. જયેશ થોડો સમજદાર હતો, પણ ઉતાવળનો પણ હતો. મિતુલ શાંત સ્વભાવનો હતો. ભાઈ પર સંપૂર્ણ વિશ્વાસ રાખતો. બંને નક્કી કર્યું કે અમેરિકા જવું જ છે, ભલે કંઈ પણ કરવું પડે. વર્ષો સુધી પૈસા એકઠા થયા. થોડા ઉછીના લીધા, થોડા સગા પાસેથી લીધા. ગામમાં લોકો વાતો કરતા, અમેરિકા જશો તો ડોલર વરસશે. આ વાત બંનેને વધુ પ્રેરણા આપતી. આખરે એક દિવસ બંને અમેરિકા પહોંચી ગયા. શરૂઆત સહેલી નહોતી. નાનો રૂમ, 4 લોકો સાથે રહેવું. દિવસભર કામ, રાત્રે થાક. પગારમાંથી મોટો ભાગ ભાડામાં જતો, બાકી પૈસા બચાવવાના. પરંતુ આશા જીવંત હતી. એક દિવસ ગ્રીન કાર્ડ મળશે, પછી બધું બદલાઈ જશે. સમય પસાર થતો ગયો, વર્ષો વીતી ગયા, કામ બદલાયા, લોકો મળ્યા, પણ ગ્રીન કાર્ડનો રસ્તો મળતો નહોતો. જયેશને ઉતાવળ વધતી ગઈ. તે શોર્ટકટ શોધવા લાગ્યો. એક દિવસ તેના એક ઓળખીતાએ તેને સલાહ આપી, ફેક મેરેજ કર, પૈસા આપ, ગ્રીન કાર્ડ સરળ બની જશે. શરૂઆતમાં મિતુલને આ વિચાર ગમ્યો નહીં. તેને ડર લાગ્યો, પરંતુ જયેશે સમજાવ્યું, આ બધા કરે છે, કંઈ થતું નથી, આપણે પણ કરી લઈએ. મિતુલ માની ગયો, કારણ કે તેને ભાઈ પર વિશ્વાસ હતો. થોડા દિવસ પછી એમલી નામની એક અમેરિકન મહિલાથી સંપર્ક થયો. પૈસાની ડીલ થઈ. નકલી લગ્ન કરવાની વાત નક્કી થઈ. બધું પ્લાન મુજબ ચાલતું હતું. ફોટા પડ્યા, સાથે ફર્યા, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકે, જેથી બધું સાચું લાગ્યું. હવે આગળનું પગલું હતું ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ. બંને ભાઈઓ ખૂબ તૈયારી કરવા લાગ્યા. કઈ રીતે મળ્યા, ક્યારે મળ્યા, કઈ વસ્તુ ગમે છે, બધું યાદ કરવું. દરેક જવાબ ત્યાર. દિવસ રાત પ્રેક્ટિસ. ઇન્ટરવ્યૂનો દિવસ નજીક આવતો ગયો. બંનેના મનમાં ડર પણ હતો, ઉત્સાહ પણ હતો. આ ઇન્ટરવ્યૂ પાસ થઈ જશે તો જીવન સેટ, એમ બંને વિચારે. ઇન્ટરવ્યૂના એક દિવસ પહેલા રાતે ઊંઘ પણ નહોતી આવી. સવારે વહેલા ઉઠ્યા, સારા કપડાં પહેર્યા, બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા, ફાઇલ તૈયાર. દિલ ધડકતું હતું. બંને કારમાં બેઠા. ઓફિસ સુધી પહોંચવા માટે સમય ઓછો હતો. ટ્રાફિક પણ હતો. જયેશ ડ્રાઈવ કરી રહ્યો હતો. તે ઉતાવળમાં હતો. સ્પીડ વધી રહી હતી. મિતુલ વારંવાર કહેતો, ધીમું ચલાવ, સમય મળશે. પરંતુ જયેશ સાંભળતો નહોતો. મોડું થઈ જશે, તે કહેતો. કાર ઝડપથી દોડી રહી હતી. રોડ પર સિગ્નલ આવ્યું. તેણે ઝડપથી પાર કરવાનો પ્રયત્ન કર્યો. એ સમયે પાછળથી પોલીસની કારની સાયરન વાગી. બંને ગભરાઈ ગયા. જયેશે કાર સાઈડમાં ઊભી રાખી. પોલીસ ઓફિસર આવ્યો. તેનું નામ જોન્સન હતું. તેણે શાંતિથી પૂછ્યું, તમે એટલી ઝડપે કેમ ચલાવી રહ્યા હતા? જયેશે જવાબ આપ્યો, સોરી ઓફિસર, અમને મોડું થઈ રહ્યું છે. ઓફિસરે કડક નજરે જોયું. તેણે ડોક્યુમેન્ટ માંગ્યા. જયેશે આપ્યા. ઓફિસરે કારની આસપાસ ફરીને જોયું. કંઈક તેને શંકાસ્પદ લાગ્યું. તેણે વધુ તપાસ શરૂ કરી. મિતુલનો ચહેરો પીળો પડી ગયો. તેને અંદરથી ડર લાગતો હતો. થોડી વારમાં ઓફિસરે કહ્યું, કારનું ટ્રંક ખોલો. જયેશે થોડી ક્ષણ માટે વિચાર્યું, પછી ટ્રંક ખોલી. અંદર કેટલીક વસ્તુઓ હતી, બોક્સ, બેગ. ઓફિસરે એક એક વસ્તુ ચેક કરવી શરૂ કરી. અચાનક તેને એક બેગમાં શંકાસ્પદ સામાન મળ્યું, કંઈક ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, જેના પર સ્ટીકર કાઢેલા હતા. ઓફિસરના ચહેરા પર ગંભીરતા આવી. તેણે તરત જ બીજા ઓફિસરને બોલાવ્યું. મિતુલ હવે સંપૂર્ણ ગભરાઈ ગયો હતો. તેણે જયેશ તરફ જોયું. તેની આંખોમાં પ્રશ્ન હતો, આ શું છે? પરંતુ જયેશે કંઈ કહ્યું નહીં. ઓફિસરે બંનેને કારમાંથી બહાર આવવા કહ્યું, હાથ ઉપર રાખવા કહ્યું. બંને એવું જ કર્યું. રસ્તા પર ઊભા રહી ગયા. લોકો જોઈ રહ્યા હતા. શરમ, ડર, ગભરાટ, બધું એકસાથે. ઓફિસરે કહ્યું, આ કાર પહેલા ચોરીના કેસમાં જોવા મળી હતી. આ સાંભળીને મિતુલના પગ કંપી ગયા. તેને કંઈ સમજાતું નહોતું. જયેશ ચૂપ હતો. ઓફિસરે બંનેને હથકડી પહેરાવી. તે ક્ષણ જીવન બદલનારી હતી. થોડા મિનિટ પહેલા તેઓ ગ્રીન કાર્ડના સપના સાથે નીકળ્યા હતા. હવે તેઓ પોલીસની ગાડીમાં બેઠા હતા.
મિતુલની આંખોમાં પાણી આવી ગયું. તે બોલ્યું, અમે કંઈ કર્યું નથી. પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહોતું. જયેશ હજુ પણ શાંત હતો. જાણે તેને કંઈ ખબર હોય. પોલીસ ગાડી આગળ વધી. ઇન્ટરવ્યૂનો સમય પસાર થઈ રહ્યો હતો. ફોન વાગતો હતો. પરંતુ હવે તેનો કોઈ અર્થ નહોતો. પોલીસ સ્ટેશન પહોંચ્યા. બંનેને અંદર લઈ ગયા. અલગ અલગ રૂમમાં બેસાડ્યા. પૂછપરછ શરૂ થવાની હતી. મિતુલના મનમાં એક જ પ્રશ્ન હતો. જયેશે શું છુપાવ્યું છે? તેની દુનિયા તૂટી રહી હતી. જેને તે સૌથી વધુ માનતો હતો, આજે તે જ તેના માટે અજાણ્યું લાગતું હતું. બહાર દિવાલ પર ઘડિયાળ ચાલી રહી હતી. દરેક સેકન્ડ ભારે લાગતો હતો. ગ્રીન કાર્ડનું સપનું હવે ધૂંધળું થઈ ગયું હતું. તેના બદલે એક નવો ડર ઊભો થયો હતો. જેલ, કેસ અને અનિશ્ચિત ભવિષ્ય. પોલીસ સ્ટેશનની અંદર ઠંડક હતી. દિવાલો સફેદ, વાતાવરણ ભારે. જયેશ અને મિતુલને અલગ અલગ રૂમમાં બેસાડવામાં આવ્યા. બંને વચ્ચે હવે કોઈ વાતચીત નહોતી. મિતુલના મનમાં હજારો પ્રશ્નો હતા. આ બધું શું છે? કારમાં ચોરીનો સામાન કેવી રીતે આવ્યો? જયેશ શું છુપાવી રહ્યો છે? તે અંદરથી તૂટી રહ્યો હતો. તેને વિશ્વાસ નહોતો થતો કે જે ભાઈ પર તેણે આખી જિંદગી ભરોસો રાખ્યો હતો, તે જ આજે તેને મુશ્કેલીમાં મૂકી ગયું. થોડા સમય પછી એક ઓફિસર રૂમમાં આવ્યું. તેણે શાંતિથી પૂછપરછ શરૂ કરી. તમારું નામ શું છે? ક્યાંથી આવ્યા છો? આ કાર તમારી છે? મિતુલ ધીમે ધીમે જવાબ આપતો રહ્યો. તેના અવાજમાં ડર હતો, પરંતુ સચ્ચાઈ હતી. તેણે બધું કહ્યું. અમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હતા. અમે કશું કર્યું નથી. ઓફિસર ધ્યાનથી સાંભળતો રહ્યો. પછી તેણે એક ફોટો બતાવ્યો. તે ફોટામાં એ જ કાર હતી. પરંતુ બીજા દિવસે, બીજા સ્થળે, અને તે કાર એક ચોરીના કેસમાં વપરાઈ હતી. મિતુલના ચહેરા પર આશ્ચર્ય ફાટી નીકળ્યું. આ કેવી રીતે શક્ય છે? તે બોલ્યો. ઓફિસરે સીધો પ્રશ્ન કર્યો. આ કાર તમે ક્યાંથી લીધી? મિતુલ થોડા ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી બોલ્યો. જયેશે લીધી હતી, એક ઓળખીતાથી. આ સાંભળતા જ ઓફિસરે નોંધ કરી. હવે શંકા વધુ ગાઢ બની. બીજી તરફ જયેશની પૂછપરછ ચાલી રહી હતી. શરૂઆતમાં તે શાંત રહ્યો, પરંતુ ઓફિસર જોન્સન કડક હતો. તેણે એક પછી એક પ્રશ્નો પૂછ્યા. કાર કોની છે? આ સામાન ક્યાંથી આવ્યો? તમે કોના સંપર્કમાં છો? જયેશ થોડો ગભરાયો, પણ તેણે બધું નકારવાનો પ્રયત્ન કર્યો. મને કંઈ ખબર નથી. મિત્રની કાર છે. સામાન વિશે ખબર નથી. પરંતુ તેની આંખો સત્ય છુપાવી રહી હતી. થોડી વાર પછી બંને ભાઈઓને સામસામે લાવવામાં આવ્યા. મિતુલ હવે સહન ન કરી શક્યો. તે ઊંચા અવાજમાં બોલ્યો. સાચું બોલ, આ બધું શું છે? જયેશ ચૂપ રહ્યો. મિતુલની આંખોમાં આંસુ હતા. તમે મને શા માટે ફસાવ્યો? તે બોલ્યો. આ શબ્દો રૂમમાં ગુંજી ઉઠ્યા. ઓફિસરોએ એકબીજા તરફ જોયું. હવે મામલો માત્ર ટ્રાફિકનો નહોતો. હવે તેમાં વિશ્વાસનો ભંગ પણ જોડાઈ ગયો હતો. જોન્સને ટેબલ પર ફાઇલ મૂકી. તેણે કહ્યું, અમને બધું ખબર પડી જશે. સારું એ છે કે તમે સચ્ચાઈ બોલો. થોડા સમય સુધી શાંતિ છવાઈ ગઈ. પછી જયેશે ઊંડો શ્વાસ લીધો અને ધીમે અવાજમાં બોલ્યો. હા, મેં ભૂલ કરી છે. આ સાંભળીને મિતુલની દુનિયા તૂટી પડી. તે ખુરશી પર બેસી ગયો. હવે તેને સમજાયું કે જે ડર હતો તે સચ્ચાઈ બની ગયું. જયેશે સ્વીકાર્યું કે થોડા મહિના પહેલા તે કેટલાક ખોટા લોકોના સંપર્કમાં આવ્યો હતો. તેણે ઝડપથી પૈસા કમાવાની લાલચ હતી. તેણે એક વખત તેમના માટે કાર ચલાવી હતી. તે સમયે તે કાર ચોરીના કેસમાં વપરાઈ હતી. તેને લાગ્યું કે તે બચી ગયું, પરંતુ તે ભૂલ હતી. તે જ કાર પછી ફરી તેના હાથમાં આવી, અને આજે તે જ કારણથી તે પકડાઈ ગયું. મિતુલે આ બધું સાંભળીને વિશ્વાસ ન આવ્યો. તમે મને કેમ ન કહ્યું? તે બોલ્યો. જયેશે આંખ નીચે કરી. હું તને ગુમાવવા નહોતો માંગતો. આ શબ્દોમાં પસ્તાવો હતો, પરંતુ હવે મોડું થઈ ગયું હતું. હવે કાયદો પોતાના રસ્તે ચાલવાનો હતો. આ વચ્ચે એક બીજી મોટી મુશ્કેલી ઊભી થઈ. ઇમિગ્રેશન વિભાગને આ ઘટના વિશે માહિતી મળી ગઈ. ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ કેન્સલ થઈ ગયું. જે સપનું લઈને તેઓ આવ્યા હતા તે હવે તૂટી રહ્યું હતું. એમ્બલીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ગાયબ થઈ ગઈ હતી. ફોન બંધ, કોઈ જવાબ નહીં. હવે સ્પષ્ટ હતું કે ફેક મેરેજનો ભાંડો પણ ફૂટવાનો હતો. કેટલાક દિવસ પછી કોર્ટમાં કેસ શરૂ થયો. બંને ભાઈઓને કોર્ટમાં લાવવામાં આવ્યા. હાથમાં હથકડી, આંખોમાં થાક.
આ મીડિયા બહાર ઊભું હતું. આ ઇન્ડિયન બ્રધર એરેસ્ટેડ હેડલાઇન બની રહી હતી. મિતુલ માટે આ બધું સહન કરવું મુશ્કેલ હતું. તે નિર્દોષ હતો. પરંતુ પરિસ્થિતિએ તેને આરોપી બનાવી દીધો. આ કોર્ટમાં પ્રોસિક્યુશન તરફથી દલીલ થઈ કે આ કાર ચોરીના કેસમાં જોડાયેલી છે અને જયેશનો તેમાં સીધો સંબંધ છે. આ મિતુલ માટે વકીલે દલીલ કરી કે તે નિર્દોષ છે, તેને કશું ખબર નહોતી. તે માત્ર ભાઈ સાથે હતો. પરંતુ પુરાવા વગર કંઈ સાબિત કરવું મુશ્કેલ હતું. જેલમાં બંને ભાઈઓને અલગ રાખવામાં આવ્યા. મિતુલ માટે આ સૌથી કઠિન સમય હતો. રાત્રે ઊંઘ આવતી નહોતી. તે માતા પિતાને યાદ કરતો, ગામ યાદ આવતું. તે વિચારતો, જો અમે આ રસ્તો ન અપનાવ્યો હોત તો આજે અહીં ન હોત. તેની આંખોમાં પસ્તાવો નહોતો, કારણ કે તે નિર્દોષ હતો. પરંતુ દુઃખ હતું, વિશ્વાસ તૂટવાનું દુઃખ. જયેશ પણ જેલમાં તૂટી રહ્યો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ રહી હતી. ઝડપથી મળેલી સફળતા માટે બધું ગુમાવી દીધું. તે પોતાના મનમાં બોલતો. તે જાણતો હતો કે તેણે પોતાના ભાઈને પણ મુશ્કેલીમાં મૂકી દીધો છે. આ પસ્તાવો તેને અંદરથી ખાઈ રહ્યો હતો. ભારતમાં તેમના ઘરમાં આ સમાચાર પહોંચ્યા. પાડોશીઓ વાતો કરવા લાગ્યા. માતા રડવા લાગી. પિતા મૌન થઈ ગયા. અમેરિકા ગયા હતા સુખ માટે. આ શું થઈ ગયું? ઘરમાં શોક જેવું વાતાવરણ હતું. ફોન પર મિતુલ સાથે વાત થઈ. તે બોલ્યો, હું નિર્દોષ છું. પરંતુ માતા માટે આ શબ્દો પણ દુઃખ ઓછું કરી શક્યા નહીં. કેસ આગળ વધતો રહ્યો. દિવસો પસાર થતા રહ્યા. એક દિવસ અચાનક એક મોટો ટ્વિસ્ટ આવ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજ રજૂ કર્યું. તે ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે જયેશ તે ખોટા લોકો સાથે હતો. પરંતુ મિતુલ ક્યાંય જોવા મળતો નહોતો. આ પુરાવો કેસમાં ટર્નિંગ પોઈન્ટ બન્યો. કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. બધા સ્ક્રીન તરફ જોઈ રહ્યા હતા. મિતુલે આંખોમાં આશાની ઝાંખી દેખાઈ. હવે સત્ય બહાર આવવાનું શરૂ થયું હતું. પરંતુ શું આ પુરાવો તેને સંપૂર્ણ રીતે બચાવી શકશે? શું તે ફરીથી પોતાની જિંદગી શરૂ કરી શકશે? અને જયેશનું શું થશે? આ પ્રશ્નો હજુ બાકી હતા. કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. દરેકની નજર સ્ક્રીન પર હતી. સીસીટીવી ફૂટેજ ફરીથી ચલાવવામાં આવ્યું. તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે જયેશ ખોટા લોકો સાથે સંપર્કમાં હતો. તે જ કારમાં બેઠેલો હતો. તે જ ડીલમાં સામેલ હતો. પરંતુ મિતુલ ક્યાંય દેખાતો નહોતો. આ દ્રશ્ય કેસ માટે નિર્ણાયક સાબિત થયું. જજે ધ્યાનથી બધું જોયું. બંને પક્ષોની દલીલો સાંભળી. વાત હવે સ્પષ્ટ થવા લાગી હતી. થોડા સમય પછી નિર્ણય જાહેર થયો. જજે કહ્યું કે મિતુલ સામે પૂરતા પુરાવા નથી. તે નિર્દોષ છે. આ શબ્દો સાંભળતા જ મિતુલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મહિનાઓનો ડર, અપમાન, દુઃખ બધું એકસાથે બહાર આવી ગયું. તેને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો. તે ધીમે ધીમે ઊભો થયો. તેની આંખોમાં રાહત હતી. પરંતુ ખુશી અધૂરી હતી. કારણ કે તેનો મોટો ભાઈ હજુ પણ આરોપી હતો. જયેશ સામે આરોપ સાબિત થયો. તેને સજા સંભળાવવામાં આવી. જેલની સજા. જયેશ શાંતિથી ઊભો રહ્યો. તેણે કોઈ વિરોધ કર્યો નહીં. તેને ખબર હતી કે આ તેની પોતાની ભૂલનું પરિણામ છે. તેણે મિતુલ તરફ જોયું. તેની આંખોમાં પસ્તાવો હતો. મિતુલ પણ તેની તરફ જોયું. બંને વચ્ચે કોઈ શબ્દ નહોતો, પરંતુ બધું સમજાઈ ગયું હતું. મિતુલ જેલમાંથી બહાર આવ્યો. બહારની હવા અલગ લાગી. સ્વતંત્રતા અનુભવે. પરંતુ મન ભારે હતું. થોડા દિવસમાં તેને બીજી મોટી ખબર મળી. ઇમિગ્રેશન વિભાગે કેસ શરૂ કર્યો હતો. ફેક મેરેજ અને ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનને કારણે તેનું સ્ટેટસ જોખમમાં હતું. ભલે તે નિર્દોષ સાબિત થયો હોય. પરંતુ કાયદા માટે આ મુદ્દો ગંભીર હતો. તેને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ. મિતુલ માટે આ બીજી આઘાત જેવી વાત હતી. મેં કંઈ ખોટું કર્યું નથી, છતાં મને દેશ છોડવો પડશે. તે અંદરથી તૂટી રહ્યો હતો. તે એકલો બેસી વિચારે, શું આજ મારા સપનાનો અંત છે? વર્ષો સુધી કરેલી મહેનત, બસાવેલા પૈસા, આ બધું એક ક્ષણમાં ખતમ થઈ ગયું. પરંતુ હવે તેની પાસે કોઈ રસ્તો નહોતો. તેને એક અંતિમ તક આપવામાં આવી. તે અપીલ કરી શકે. પરંતુ તે લાંબી પ્રક્રિયા હતી, અનિશ્ચિતતા ભરેલી. મિતુલ થાકી ગયો હતો. તેણે નક્કી કર્યું કે હવે સત્યને સ્વીકારવું. જે થયું તે થયું. હવે આગળ વધવું. તેણે ભારત પાછા જવાનું મન બનાવી લીધું. જવા પહેલા તેણે એક નિર્ણય કર્યો. તે જયેશને મળવા જેલ ગયો.
હા, ઘણા દિવસો પછી બંને ભાઈઓ ફરી સામસામે આવ્યા. હા, વચ્ચે કાચની દિવાલ હતી, ફોન દ્વારા વાત કરવાની. મિતુલ થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, હું પાછો જઈ રહ્યો છું. હા, જયેશની આંખો ભીની થઈ ગઈ. હા, તેણે ધીમે કહ્યું, માફ કરી દે. આ બે શબ્દોમાં ઘણું બધું હતું. મિતુલ બોલ્યો, હા, ભૂલ થઈ ગઈ, પણ હવે આપણે કંઈ બદલી શકતા નથી. હા, તેના અવાજમાં શાંતિ હતી. હા, ગુસ્સો નહોતો. હા, ફક્ત સ્વીકાર હતો. હા, જયેશે કહ્યું, તું સાસો હતો. હા, મારે તારી વાત સાંભળવી જોઈતી હતી. બંને વચ્ચે એક ક્ષણ માટે શાંતિ રહી. આ છેલ્લી મુલાકાત હતી. બંને જાણતા હતા કે હવે કદાચ લાંબા સમય સુધી મળવાનું નહીં થાય. હા, મિતુલ જેલમાંથી બહાર નીકળ્યું, આકાશ તરફ જોયું. હા, તેને અંદરથી હળવાશ અનુભવે. હા, કારણ કે હવે તે ખોટા સપનાઓના ભારથી મુક્ત થઈ રહ્યો હતો. હા, થોડા દિવસ પછી તે ભારત પરત ફર્યો. હા, એરપોર્ટ પર ઉતરતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. પોતાના દેશની માટી, હા, પોતાની જમીન, બધું નજીક લાગતું હતું. હા, ઘરે પહોંચ્યો. હા, માતા દોડી આવી, તેને ગળે લગાવી લીધું. બંને રડવા લાગ્યા. હા, પિતા થોડા દૂર ઊભા હતા. તેમની આંખોમાં પણ પાણી હતું. હા, પરંતુ તેઓ મજબૂત બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હા બેટા, તું આવી ગયો, એ જ ઘણું છે, તેઓ બોલ્યા. હા, ઘરમાં ફરી જીવ આવ્યો. હા, પરંતુ અંદરથી બધું બદલાઈ ગયું હતું. સમય પસાર થતો ગયો. હા, મિતુલ ફરીથી નાની નોકરી કરવા લાગ્યો. જીવન ફરી શરૂ કર્યું. હવે તેની નજરમાં બદલાવ હતો. હવે તે શોર્ટકટમાં વિશ્વાસ કરતો નહોતો. હા, તે જાણતો હતો કે હા, સાસો રસ્તો ધીમો હોય છે, પરંતુ સુરક્ષિત હોય છે, અને અંતે સાચી ખુશી આપે છે. હા, જયેશ જેલમાં હતો. તે દરરોજ પોતાના કરેલા નિર્ણયને યાદ કરતો. હા, એક ખોટું પગલું અને આખી જિંદગી બદલાઈ ગઈ. હા, તે અન્ય કેદીઓને પોતાની વાત કહેતો. હા, તેમને સમજાવતો. હા, ક્યારેય ખોટો રસ્તો પસંદ ન કરશો. હા, કદાચ તે પોતાની ભૂલથી બીજા લોકોને બચાવવા માંગતો હતો. આ આખી ઘટના એક મોટો પાઠ બની. માત્ર મિતુલ માટે નહીં, પરંતુ દરેક માટે. હા, વિદેશ જવાનું સપનું ખરાબ નથી. હા, પરંતુ ખોટા રસ્તે જઈને તે સપનું મેળવવું ખતરનાક છે. હા, થોડા સમય માટે બધું સરળ લાગે, પરંતુ અંતે તેની કિંમત ખૂબ મોટી હોય છે. અંતમાં એક જ વાત સાચી સાબિત થઈ. સાચો રસ્તો ભલે લાંબો હોય, મુશ્કેલ હોય, પરંતુ તે જ ટકાઉ છે. હા, ખોટો રસ્તો ઝડપથી આગળ લઈ છે, પરંતુ અંતે ખાઈમાં ધકેલી દેશે. આ બે ભાઈઓની આ સ્ટોરી એ વાતનો જીવંત પુરાવો બની ગઈ. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલ તમામ પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે અથવા સ્ટોરીને રસપ્રદ બનાવવા માટે બદલવામાં આવ્યા છે. કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે તેની કોઈ સીધી સમાનતા માત્ર સંયોગ ગણવી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આપની પાસે આવી કોઈ સ્ટોરીની જાણકારી હોય તો અમને કોમેન્ટ કરી જરૂર જણાવશો.